નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. આપણે નવું પ્લેલિસ્ટ શરૂ કરેલું છે કે જેનું નામ છે ઇનસાઇડ ધ મેડિસિન. હવે આપણે જાણીએ છીએ કે ફાર્માકોલોજીકલ ક્લાસિફિકેશન ઓફ મેડિસિનમાં ક્લાસ હોય છે, એના સબ ક્લાસ હોય છે અને એમાં વેરિયસ એક્ઝામ્પલ્સ આવતા હોય છે. અને એ મેડિસિનની જે પર્ટિક્યુલર એક મેડિસિન છે એની ઇન્ફોર્મેશન રિલેટેડ ક્વેશ્ચન્સ એક્ઝામમાં ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી આવતા રહેતા હોય. તો તમારી પ્રિપરેશનને ઇઝી બનાવવા માટે જ આપણે આ પ્લેલિસ્ટ શરૂ કરેલું છે ઇનસાઇડ ધ મેડિસિન, કે જેમાં એ મેડિસિનની બધી ઇન્ફોર્મેશન આપણે કવર કરેલી હોય છે અને એ મેડિસિનની ઇન્ફોર્મેશન ટુ ધ પોઈન્ટ આપવામાં આવેલી છે કે જે તમારી પ્રિપરેશનને સરળ બનાવે છે અને તમને એક્ઝામમાં માર્ક્સ પણ અપાવે છે. તો એમાં બે વિડીયો મૂકેલા છે, એમોક્સિસિલિન અને બ્રુફેન. એ બંને મેડિસિનના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે. આપે હજુ સુધી ના જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. મેં લાસ્ટ ટાઈમ પણ તમને કહેલું હતું અને હજુ પણ કહું છું કે જે મેડિસિનની ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય એનું તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. અમે નેક્સ્ટ વિડીયો એના પર જ બનાવીશું. તો એક સ્ટુડન્ટની રિક્વેસ્ટ હતી કે ટોર્સેમેટ ટેબ્લેટની ઇન્ફોર્મેશન જોઈતી છે, તો આ વિડીયો આપણે ટોર્સેમેટ ટેબ્લેટ પર જ લીધેલો છે. તો વધુ સમય ન લેતા શરૂ કરીએ વિડીયો. ટોર્સેમેટની બધી ઇન્ફોર્મેશન જેમ કે ઇન્ટ્રોડક્શન, બેઝિક યુઝિસ, મિકેનિઝમ ઓફ એક્શન, ડેલી ડોઝ, એ બધી જ ઇન્ફોર્મેશન આપણે કવર કરેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટોર્સેમેટ છે શું? ટોર્સેમાઇડ એક ડાયુરેટિક ક્લાસની ડ્રગ છે, રાઈટ? ડાયુરેટિક છે અને મેઇનલી એમાં આપણે કહીએ તો એ લૂપ ડાયુરેટિક છે અને લોંગ એક્ટિંગ છે ટોર્સેમાઇડ. ઓકે, અને ડાયુરેટિકમાં આપણે જો સ્પેસિફિકલી કેવું હોય તો એ હાઈ એફિકેસી ડાયુરેટિક છે અને એમાં પણ પર્ટિક્યુલરલી એ સલ્ફામોલ ડેરિવેટિવમાં આવે છે. સલ્ફામોલ ડેરિવેટિવનો એક્ઝામ્પલમાં આવે છે ટોર્સેમાઇડ. એના અનધર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફ્યુરોસેમાઇડ અને બ્યુમેટાનાઇડ છે, એ પણ સલ્ફામોલ ડેરિવેટિવ્સ લૂપ ડાયુરેટિક છે, રાઈટ? ટોર્સેમેટ છે એમાં સલ્ફોનાઇલ યુરિયા એના સ્ટ્રક્ચરમાં પ્રેઝન્ટ હોય છે અને ટોર્સેમેટ છે એ સોડિયમ પોટેશિયમ 2 ક્લોરાઇડ કો ટ્રાન્સપોર્ટને ઇન્હિબિટ કરે છે અને સ્પેસિફિકલી ટોર્સેમેટ એક લૂપ ડાયુરેટિક ડ્રગ છે, અથવા તો ટોર્સેમેટને વોટર પિલ પણ કહેવામાં આવે છે, રાઈટ? અનધર નેમ ઓફ ટોર્સેમેટ ઇઝ વોટર પિલ. નાઉ બેઝિક યુઝિસ, કે ટોર્સેમેટનો યુઝ ક્યાં થાય છે? તો ટોર્સેમેટ છે એ ઇડીમામાં યુઝ થાય છે. મીન્સ ઇટ ઇઝ યુઝ ટુ હેલ્પ ટ્રીટ ફ્લુઇડ રિટેન્શન, દેટ ઇઝ એડિમા, સ્વેલિંગ, કે જે કન્જસ્ટિવ હાર્ટ ફેલ્યુઅર, લીવર ડિસીઝ અથવા તો કિડની ડિસીઝથી કોઝ થયેલું હોય એને રિલીવ કરવા માટે ટોર્સેમેટનો યુઝ થાય છે. એટલા માટે જ ટોર્સેમેટને શું કહેવાય છે? લૂપ ડાયુરેટિક કહેવાય છે અને મેનલી શું કરે છે? કિડની પર એક્ટ કરે છે અને જે યુરિન છે એના ફ્લોને એ ઇન્ક્રીઝ કરી દે છે. સેકન્ડ વન છે કે ટોર્સેમેટ છે એ હાઇપરટેન્શનમાં પણ યુઝફુલ છે. હાઇપરટેન્શન મીન્સ હાઈ બ્લડ પ્રેશર. તો આ છે મેઇનલી ટોર્સેમેટના યુઝ, કે જે ઇડીમાને ટ્રીટ કરે છે, એક્સેસ ફ્લુઇડ હોય કે જે બોડી ટિશ્યુમાં પ્રેઝન્ટ હોય એને રિમૂવ કરશે. ધેન નેક્સ્ટ વન, ડોસેજ ફોર્મ્સ. તો ટોર્સેમેટ છે એના વેરિયસ ડોસેજ ફોર્મમાં મેઇનલી બે ટાઈપના ડોસેજ ફોર્મ અવેલેબલ છે, એક તો ટેબ્લેટ અને એક છે ઇન્જેક્શન. ટેબ્લેટ છે એમાં વેરિયસ સ્ટ્રેન્થવાળી ટેબ્લેટ અવેલેબલ છે, 5 mg, 10 mg, 20 mg, 60 mg અને 100 mg. વેરિયસ સ્ટ્રેન્થવાળી ટોર્સેમેટની ટેબ્લેટ અવેલેબલ છે અને ઇન્જેક્શન પણ અવેલેબલ છે 10 મિલીગ્રામ પર ml વાળું. નાઉ મિકેનિઝમ ઓફ એક્શન ઓફ ટોર્સેમેટ. હવે આ ટોર્સેમેટ છે એ કેવી રીતે એક્ટ કરે છે? તો ટોર્સેમેટ છે એ મેઇનલી એક્ટ કરે છે TAL, એટલે કે થિક એસેન્ડિંગ લૂપ ઓફ હેનલે પર એક્ટ કરે છે, રાઈટ? હવે એ કેવી રીતે મિકેનિઝમ શો કરે છે? તો એ મેઇનલી શું કરે છે? આ છે બેઝોલેટરલ મેમ્બ્રેન, રાઈટ? આ છે એપિકલ મેમ્બ્રેન કે જે લ્યુમિનમાં પ્રેઝન્ટ હશે, ધેટ ઇઝ લ્યુમેનલ મેમ્બ્રેન છે. હવે લ્યુમેનનું જે ફિલ્ટ્રેટ હોય એમાં નંબર ઓફ આયન પ્રેઝન્ટ હોય, જેમ કે સોડિયમ છે, ક્લોરાઇડ છે, પોટેશિયમ છે, એ બધા આયન્સ
ફિલ્ડ રેટમાં પ્રેઝન્ટ હોય. આ જે સોડિયમ આયન છે એ પેસિવલી રીએબ્ઝોર્બ નથી થતું. તો એ પેસિવલી એપિકલ મેમ્બ્રેન થ્રુ રીએબ્ઝોર્બ નહીં થાય અને એને જરૂર પડે છે પંપની. તો એમાં પંપ ઇન્વોલ્વ થાય છે સોડિયમ પોટેશિયમ 2 ક્લોરાઇડ એક્સચેન્જ પંપ. હવે એ પંપ ઇન્વોલ્વ થશે અને સોડિયમ છે એ રીએબ્ઝોર્બ થાય છે, રાઈટ, થ્રુ મેમ્બ્રેન. તો જે પંપ છે એ શું છે? સિમ્પોર્ટર છે, કે જે આયન્સને સિમ્પોર્ટર છે. આયન્સને એ સેમ ડાયરેક્શનમાં સેન્ડ કરે છે. તો એ એક સોડિયમ આયનને, એક પોટેશિયમ આયનને અને 2 મોલિક્યુલ ઓફ ક્લોરાઇડ આયનને સેમ ડાયરેક્શનમાં સેન્ડ કરે છે, રાઈટ. તો અહીંયા નેટ ચેન્જ છે મેમ્બ્રેનમાં એ પોટેન્શિયલ કેવો થઈ જશે? 0, કારણ કે બે પોઝિટિવ આયન ઇન્વોલ્વ થયા છે અને બે નેગેટિવ આયન ઇન્વોલ્વ થયા છે. એટલે જે મેમ્બ્રેન છે એમાં નેટ પોટેન્શિયલ છે એ 0 થઈ જશે. ઓકે. હવે આ સોડિયમ છે એ ટ્યુબ્યુલર મેમ્બ્રેનમાં એક વખત આવી ગયું, રાઈટ. ધેન આફ્ટર એ રીએબ્ઝોર્બ થાય છે સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં બીજા પંપથી, ધેટ ઇઝ સોડિયમ પોટેશિયમ એટીપેઝ પંપ. એનાથી એ સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં રીએબ્ઝોર્બ થાય છે. સોડિયમ છે એ સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં રીએબ્ઝોર્બ થાય છે અને પોટેશિયમ છે એ એક્સચેન્જ થશે. પોટેશિયમ છે એ એક્સચેન્જ થશે સોડિયમ પોટેશિયમ એટીપેઝ પંપ થ્રુ, કે જેમાં એનર્જીની રિક્વાયરમેન્ટ હશે. ધેન પોટેશિયમ છે એનું રિસાયકલિંગ અનધર પંપથી થાય છે, રાઈટ. અને પોટેશિયમ છે એ અગેન રીએબ્ઝોર્બ થાય છે સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં, કે જેમાં ક્લોરાઇડ આયન છે એ રીએબ્ઝોર્બ થયેલું હશે. તો આ પંપ છે એ પોટેશિયમ ક્લોરાઇડ સિમ્પોર્ટ છે, કે જે પોટેશિયમને રીએબ્ઝોર્બ કરે છે અને ક્લોરાઇડને પણ રીએબ્ઝોર્બ કરે છે. તો નેટ ઇફેક્ટ છે એટ થિક એસેન્ડિંગ લૂપ ઓફ હેન્લેમાં શું થશે? સોડિયમ અને ક્લોરાઇડ છે એનું રીએબ્ઝોર્પ્શન થાય છે, જ્યારે પોટેશિયમ છે એનું શું થાય છે? રીસાયકલિંગ થાય છે. સોડિયમ અને ક્લોરાઇડનું રીએબ્ઝોર્પ્શન થાય છે, જ્યારે પોટેશિયમનું સિમ્પલી રિસાયકલિંગ થાય છે. તો આ આખી જે એન્ટાયર પ્રોસેસ છે એ કોના દ્વારા મીડિયેટ થાય છે? તો મીડિયેટ કરે છે એક પંપ, સોડિયમ પોટેશિયમ 2 ક્લોરાઇડ એક્સચેન્જ પંપ. આ પંપ થ્રુ આખી પ્રોસેસ મીડિયેટ થાય છે. હવે માનો કે આપણે આ પંપને જ બ્લોક કરી દઈએ તો શું થશે? તો આખી પ્રોસેસ છે એ નહીં થાય. શું થશે? સોડિયમ અને ક્લોરાઇડનું એબ્ઝોર્પ્શન છે એ ઇન્હિબિટ થઈ જશે. સોડિયમ ક્લોરાઇડ છે એ રીએબ્ઝોર્બ નહીં થાય. રીએબ્ઝોર્બ નહીં થાય એટલે શું થશે? એનું એક્સક્રીશન થઈ જશે. એ એક્સક્રીશન થઈ જશે અને એના લીધે યુરિનરી વોલ્યુમનું લાર્જ એક્સપલ્ઝન થશે. એના લીધે હાઈ સીલિંગ ડાયુરેસિસ જોવા મળે છે. તો આ જે ટોર્સેમેટ છે એ સોડિયમ પોટેશિયમ 2 ક્લોરાઇડ પંપને બ્લોક કરી દે છે, કે જેના લીધે સોડિયમ અને ક્લોરાઇડનું રીએબ્ઝોર્પ્શન નથી થતું અને એનું એક્સક્રીશન થઈ જાય છે. ઓકે, એ એક્સક્રીશન થાય છે અને ડાયુરેસિસની ઇફેક્ટ જોવા મળે છે. તો આ સિમ્પલી ટોર્સેમેટની મિકેનિઝમ ઓફ એક્શન છે. નાવ ડેઇલી ડોઝ શું હોય છે? તો આ થિયોરિટિકલ પર્પસ માટે જ છે. મેડિકલ સુપરવિઝન વગર કોઈ પણ મેડિસિન કન્ઝ્યુમ ના કરવી જોઈએ. તો આ થિયોરિટિકલ ઇન્ફોર્મેશન માટે છે કે હાઇપરટેન્શનમાં જનરલી ઓડી આપવામાં આવે છે 2.5 to 5 mg, ઇડીમામાં 5 to 20 mg પર ડે આપવામાં આવે છે અને રેનલ ફેલ્યુરમાં અપ ટુ 100 mg બીડી આપવામાં આવે છે. આ ઓનલી એન્ડ ઓનલી થિયોરિટિકલ ઇન્ફોર્મેશન માટે જ માહિતી આપેલી છે. નાઉ માર્કેટ પ્રિપરેશન કઈ કઈ અવેલેબલ છે ટોર્સેમેટની? તો એક ડાયુરેટર નામનું માર્કેટેડ પ્રિપરેશન અવેલેબલ છે, કે જેમાં 10 અને 20 mg ની ટેબ્લેટ્સ અવેલેબલ છે. એક ડાયટોર છે, ટાઇડ છે, કે જેમાં વેરિયસ સ્ટ્રેન્થની ટોર્સેમેટની ટેબ્લેટ અવેલેબલ છે અને ઇન્જેક્શનમાં 10 મિલીગ્રામ પર 2 ml નું ઇન્જેક્શન અવેલેબલ હોય છે. ના સાઇડ ઇફેક્ટ શું જોવા મળી શકે છે? તો આપણે જોયું કે શું થાય છે, ટોર્સેમાઇડ શું કરે છે? સોડિયમ પોટેશિયમ 2 ક્લોરાઇડનો જે પંપ છે એને જ બ્લોક કરી દે છે. તો એમાં જે ઇફેક્ટ આવવી જોઈએ એ બધી નહીં આવે અને એની ઉલટી ઇફેક્ટ આવી જશે, ધેટ ઇઝ સાઇડ ઇફેક્ટ કોઝ કરે છે. એક તો હેડેક કોઝ કરે છે, ડિઝીનેસ કોઝ કરે છે. ધેન એ શું કરે છે?
NaCl ને રીએબ્ઝોર્બ નહીં થવા દે. NaCl રીએબ્ઝોર્બ નહીં થાય એટલે શું થશે? યુરિનરી એક્સપલ્ઝન થશે લાર્જ અમાઉન્ટમાં. એટલે શું થશે? સોડિયમ અને ક્લોરાઇડનું એક્સક્રીશન કરાવે છે, એટલે કે એક્સેસ યુરિનેશન થઈ જશે, રાઈટ? યુરિનેશન વધી જશે. ધેન એક્સેસ થર્સ્ટ વધી જશે અને વીકનેસ પણ આવી શકે છે. ધેન એ ડિસ્પેપ્સિયા કોઝ કરે છે, નોઝિયા એન્ડ વોમિટિંગ, હાઇપોકેલેમિયા, પોટેશિયમનું અમાઉન્ટ છે એ ડિક્રીઝ કરી દેશે. ધેન હાઇપોવોલેમિયા એટલે કે લાર્જ વોલ્યુમ ઓફ યુરિનનું એક્સપલ્ઝન કરાવે છે, એટલે કે હાઇપોવોલેમિયા કોઝ કરે છે. હાઇપર યુરિસેમિયા પણ એ કોઝ કરી શકે છે. યુરિક એસિડ છે એનું એક્સક્રીશન ડિક્રીઝ કરે છે, એટલે યુરિક એસિડનું અમાઉન્ટ છે એ વધી જાય છે. દેટ ઇઝ હાઇપર યુરિસેમિયા કોઝ કરે છે. અને ટોર્સેમેટ છે એ બીજું ગ્લુકોઝનું લેવલ પણ વધારી દે છે, એટલે કે હાઇપરગ્લાયસેમિયા પણ એ કોઝ કરી શકે છે. બીજું એક કે ટોર્સેમેટ છે એની મેઇન ડ્રગ ઇન્ટરેક્શન હોય છે મેટાબોલિક ફેઝમાં. ટોર્સેમેટ છે એ મેટાબોલાઇઝ થાય છે મેટાબોલાઇટ્સમાં ઇન પ્રેઝન્સ ઓફ એન્ઝાઇમ CYP2C9 એન્ઝાઇમ. ડ્રગ્સ છે જેવી કે ફ્લુકોનાઝોલ છે, મિકોનાઝોલ છે, એમ્યોડેરોન છે, એ બધા શું છે? પોટેન્ટ ઇન્હિબિટર છે એન્ઝાઇમ CYP2C9 ના, કે જેનાથી શું થશે? ટોર્સેમાઇટનું મેટાબોલિઝમ છે એ ઇન્હિબિટ થઈ શકે છે ઇન પ્રેઝન્સ ઓફ ડ્રગ્સ લાઇક ફ્લુકોનાઝોલ, મિકોનાઝોલ ઓર એમ્યોડારોન, કે જેનાથી શું થશે? ટોર્સેમાઇટ છે એનું લેવલ વધી જશે. અને ઘણી એવી ડ્રગ છે કે જે એન્ઝાઇમ ઇન્ડ્યુસર છે, જેમ કે રિફામ્પિન. તો રિફામ્પિન છે એ શું કરશે? CYP2C9 નું એન્ઝાઇમ ઇન્ડ્યુસર ડ્રગ છે, કે જેના લીધે ટોર્સેમેટ છે એનું શું થશે? મેટાબોલિઝમ વધી જશે અને મેટાબોલાઇટમાં વધારે કન્વર્ટ થઈ જશે. તો આ છે ટોર્સેમેટની ડ્રગ ઇન્ટરેક્શન. હવે ટોર્સેમેટ છે એ મેનલી શું કરે છે? એક્સક્રેશન ઓફ વોટર કરાવે છે, એના લીધે ડિહાઇડ્રેશન પણ એ કોઝ કરી શકે છે, રાઈટ? એક તો એ ડિહાઇડ્રેશન કોઝ કરી શકે છે બાય ઇન્ક્રીઝિંગ વોટર એક્સક્રેશન. ધેન NaCl નું એક્સક્રેશન કરાવે છે, એના લીધે એ હાઇપોટેન્શન પણ કોઝ કરી શકે છે. પ્લસ એ હાઇપોવોલેમિયા એટલે કે બોડીનું વોલ્યુમ છે એ પણ ડિક્રીઝ કરી શકે છે. અને એ રેનલ જે ફંક્શનાલિટી છે એને પણ રિડ્યુસ કરી શકે છે, કારણ કે યુરિનરી વોલ્યુમનું એક્સપલ્ઝન વધી જશે, એટલે જે રેનલ ફંક્શનાલિટી છે એને પણ એ રિડ્યુસ કરી શકે છે. નાઉ કોન્ટ્રાઇન્ડિકેશન, કે કયા કયા પેશન્ટને આપણે ટોર્સેમાઇડ ના આપી શકીએ? એવા પેશન્ટ કે જેને એન્યુરિયાનો પ્રોબ્લેમ છે, રાઈટ, અનેબલ ટુ યુરિનેટ, દેન હાઇપરસેન્સિટિવિટી રિએક્શન છે ટુ સલ્ફોનેલ ગ્રુપ્સ અથવા તો ટોર્સેમાઇડ, તો એ પર્સનને આપણે ટોર્સેમાઇડ પ્રિસ્ક્રાઇબ ન કરી શકીએ. તો આ હતું મેડિસિન ટોર્સેમાઇડની ટોટલી ઇન્ફોર્મેશન. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો કે જે પ્રિપરેશન કરતા હોય, તો આ વિડીયોને જોઈને એની પ્રિપરેશન છે એ ઇઝી થઈ શકે અને ઇઝીલી એ એક્ઝામમાં માર્ક લઈ શકે. નેક્સ્ટ વિડીયોમાં તમારે કઈ મેડિસિન રિલેટેડ ઇન્ફોર્મેશન જાણવી છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી એક્ઝામને રિલેટેડ વેરિયસ અપડેટ મેળવવા માટે અમારા વિવિધ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહો. થેન્ક યુ વેરી મચ.